જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને હું પપ્પા અને દીદી જવાના છીએ નવા ઘરની લાઇટ સિલેક્ટ કરવા માટે। તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી જઈએ આપણે। તો સરસ મજાનો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હવે આપણે જઈએ લાઇટ લેવા માટે। તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને અત્યારે ઊભા રહી ગયા છીએ અમે ટાયર ચેન્જ કરવા માટે, કારણ કે અમે જ્યારે પ્રોગ્રામમાં ગયા હતા 2-3 દિવસ પહેલા ત્યારે અમારું ટાયર પંચર પડી ગયું હતું, એટલે સ્પેર વ્હીલ અમે નાખ્યું હતું પાછું તે ચેન્જ કરાવવા માટે। તો અત્યારે ઉભા રહી ગયા છીએ અમે ડીઝલ નાખવા માટે। તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ વેસુ જવા માટે, કારણ કે નવા ઘરની લાઇટ્સ સિલેક્ટ કરવા માટે। હું, પપ્પા અને ભાઈ। પણ સૌથી પહેલા અમે જશું નવા ઘરે, કારણ કે અમારે થોડા ફોટોસ પણ લેવાના છે નવા ઘરના। તો ફાઇનલી આવી ગયા છીએ અમે હવે નવા ઘરે, અને આ છે નવા ઘરની પીઓપી જે આ રીતની કંઈક લાગે છે અને હજી આમાં ડિઝાઇન પાડવાની બાકી છે। તો નવા ઘરેથી નીકળી ગયા છીએ અને હવે જઈએ ડાયરેક્ટ આપણે વેસુ। તો ફાઇનલી અત્યારે નવા ઘરેથી નીકળી ગયા છે વેસુ જવા માટે। તો આજે મમ્મી નથી આવી, કારણ કે મમ્મીને ઘરે થોડું કામ હતું, એટલે હું, પપ્પા અને ભાઈ અમે નીકળી ગયા છે લાઇટ લેવા માટે। તો મિત્રો આ છે નવજીવન સર્કલ અને હમણાં થોડી જ વારમાં આવશે એફએલ લાઇટ્સ, જે શોરૂમ છે આપણે ત્યાં જવાનું છે તે વેન્યુ। તો ફાઇનલ હવે અમે પહોંચી ગયા છીએ અને ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જઈએ આપણે શોરૂમ તરફ। તો ફાઇનલ હવે અમે પહોંચી ગયા છીએ પાર્શ્વ લાઇટમાં અને હવે જઈએ આપણે અંદર। લેટ્સ ગો। તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ માટે અમે આ લાઇટ સિલેક્ટ કરી છે અને 6 લાઇટ આવશે આ હોલમાં, આવી 6 લાઇટ લાગશે। વ્હાઇટ કલર, હા વ્હાઇટ કલરની છે, અને આ લાઇટ છે બેડરૂમની 4 લાઇટ, આ 4 લાઇટ લાગશે અને બંને સ્પોટ બેડરૂમ લાઇટ। તો ફાઇનલી સિલેક્ટ કરી લીધી છે અમે લાઇટ। મિત્રો અત્યારે આ જે ઝુમર જોવો છો તમે તે ટ્રેન્ડિંગમાં છે। ખૂબ જ સરસ કલેક્શન છે, બહુ જ સરસ કલેક્શન છે। અહીંયા ડિસાઈડ નથી થતું કે શું લેવું ને શું નહીં। લાઇટોનો ખજાનો છે, શકો છો આ બધી જે સ્પોટ લાઇટ ને બધી કહેવાય તે આ બધી એ લાઇટ છે, અને મિત્રો બધા જ કલરમાં તમને લાઇટ મળી જશે। બહુ સારું એવું કલેક્શન છે અહીંયા। હું ને ભાઈ કન્ફ્યુઝ થઈએ છીએ કે કઈ સિલેક્ટ કરવી। પપ્પાએ તો અમને જ કહી દીધું કે તમે બંને સિલેક્ટ કરી લો, કઈ સિલેક્ટ કરવી। હું ને ભાઈ કન્ફ્યુઝ થઈએ છીએ। જો મિત્રો આ લાઇટ નું બોડી જો એકવાર, બહુ જ સારું કલેક્શન છે, એક નંબર બોડી છે। જો દીદી આ લાઇટ કેવી છે? આ મને ગમી, બહુ સરસ છે, કલર ફાઇન છે, કલર અને એકદમ વ્હાઇટ પણ નથી અને ગોલ્ડન પણ નથી, સનલાઇટ જેવી છે, તો બહુ સારી છે। કલર તો બધા જ સારા છે એકદમ બધા। તો પપ્પા બેઠા છે અને હું ને ભાઈ લાઇટ સિલેક્ટ કરીએ છીએ। મિત્રો આટલી બધી લાઇટ જોઈએ અમે કન્ફ્યુઝ થઈ ગયા કે કઈ લાઇટ લેવી અમારે। અત્યારે પાર્શ્વ લાઇટમાં છીએ, નહીં? પાર્શ્વ લાઇટ, પાર્શ્વ લાઇટ, અને પાર્શ્વ લાઇટ ની એક્ઝેક્ટ સામે એક બીજો શોરૂમ છે એફએલ લાઇટ્સ। હા જો મિત્રો આ લાઇટ જો મિત્રો લાઇટ્સમાં વેરાયટી જો બધી અલગ અલગ, ખૂબ જ નવી નવી લાઇટ છે, જોઈ શકો છો તમે। અને મિત્રો આ જે બધી લાઇટ છે તે સ્પોટ લાઇટ છે અને અલગ અલગ લાઇટ છે જે હોલમાં, કિચનમાં અને બેડરૂમમાં લગાવવામાં આવે છે। એ બધી લાઇટ મારી પાછળ છે। ફાઇનલી લાઇટ્સ લઈ લીધી છે
તો ફાઇનલી લાઇટ્સ લઈ લીધી છે ને હવે જઈએ આપણે ઘરે. તો અત્યારે એટલી લાઇટ્સ લીધી છે, હજી તો મારે ઘણી બધી લાઇટ્સ લેવાની છે. તો મિત્રો આજે પણ ઘણો બધો બ્લોગ દીદે કન્ટિન્યુ કર્યો, તો ખૂબ આનંદ થયો મને પણ. અને પપ્પા અત્યારે ડ્રાઈવ કરે છે અને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો કન્ટિન્યુ. રસ્તામાં થોડું ટ્રાફિક પણ છે, તો ઘરે પહોંચતા થોડી વાર લાગશે. બટ અમે સવારના નીકળ્યા હતા આજે. સૌથી પહેલા નવા ઘરે ગયા, પછી લાઇટ્સ લેવા માટે ગયા, અને અત્યારે રસ્તામાં થોડું ટ્રાફિક છે. તો મિત્રો અમે લાઇટમાં કઈ એવી રીતે સિલેક્ટ કરી છે કે જે અત્યારે ચાલે એવી ટ્રેન્ડિંગમાં ગોળ ચાલે છે, અને જેની તે ફ્રેમ હોય લાઇટની તે બ્લેક હોય. તો આપણે ઘણી બધી એવી લાઇટ લીધી છે, પછી અલગ અલગ લાઇટ લીધી છે, જેમ કે સ્પોટ લાઇટ. તો બધી તમને હું બતાવીશ, ડિટેલમાં બધી માહિતી પણ આપીશ. તો પપ્પા આપણી લાઇટ ક્યાં સુધીમાં લાગી જશે? લાઇટ બેટા આજે લગભગ લાગી જાય છે, કેમ કે પીઓપી નું કામ પૂરું થવા ઉપર છે. તો ઇલેક્ટ્રિક વાળા ભાઈ બપોરે આવવાના છે, તો લગભગ સાંજ સુધીમાં લાગી જશે. તો ફાઇનલી અમે પહોંચી ગયા ઘરે. હવે જમી લઈએ. આટલી લાઇટ છે મેં જે તમને કીધું. હવે આને અનબોક્સિંગ મમ્મી કરશે. મમ્મી અનબોક્સિંગ કર. તો હવે મળીએ આપણે બધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.